અલ્નીનોની અસરથી વરસાદ ઓછો થવાની ભીતિએ ખેડૂતો માલધારી વર્ગની ચિંતા વધારી છે। હવામાન વિભાગે હવામાનશાસ્ત્રી ભલે નબળો ચોમાસાની આગાહી કરી રહ્યા છે, પરંતુ નખત્રાણા પંથકમાં નગરની ભાગોળે આવેલી વેડીલાલ રૈયાણી તથા હંસાબેન રૈયાણીની વાડીમાં ટીટોળીએ ઈંડા મૂક્યા છે, જે સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદના એંધાણ આપ્યા છે। ચોમાસાના આગમનથી આતુરતાથી રાહ જોતા કચ્છી માળુઓ માસાંતે વરસાદના મંડાણ થાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી। આ પંથકમાં પવનમાં ગતિ વધતા અને વાદળછાયું વાતાવરણ થતા ગરમી અને ઉકળાટમાંથી મહદ અંશે રાહત મળી હતી। 2 દિવસ અગાઉ બફારા અને ઉકળાટથી જનજીવન બેહાલ હતું। આનાથી સર્પ પ્રજાતિ જીવજંતુ રહેઠાણો સુધી દેખા દેતા ધરતીના ધણીની પધરામણીના વહેલા સંકેત આપ્યા હતા। વનસ્પતિમાં બીલીપત્ર ફૂલ પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થયા છે, જે પણ સચરાચર વરસાદની આગાહી પૂરે કરે છે। બીજી તરફ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રારંભે શ્રીકાર વરસાદ પડે તેવો મત જાણકારો વ્યક્ત કર્યો છે। આગામી 22 જૂનના આદ્રા નક્ષત્ર પ્રારંભ થાય છે, ત્યારે જ કચ્છમાં વિધિવત ચોમાસાના મંડાણ થાય છે। ટૂંકમાં આ વખતે સમગ્ર કચ્છ પર ભાગ્ય વિધાતાની ધીંગી મેઘમહેર થવાના સંકેત મળી રહ્યા છે।